ભરૂચ જિલ્લાના હાસોટ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિનાશ વેર્યો છે। ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે કીમ નદીનું પાણી હાસોટ પંથક તરફ વળ્યું હતું, જેના કારણે આજે સવારથી જ અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ નજીક કીમ નદીના પાણી ફરી વળ્યા હતા, જેના પગલે સ્ટેટ હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। હાસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા, પીએસઆઈ કેડી રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। અંકલેશ્વર અને હાસોટ પંથકમાં આકાશમાંથી જાણે આફત વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 24 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે હાસોટ પંથકમાં જે છે તે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। હાલ આપણે ઊભા છે કોસંબાથી સાહોલને જોડતા સ્ટેટ હાઈવે પર। ત્યાં આસારમાં ગામ પાસે જે છે તે કીમ નદીના પાણી ફરી વળતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોડની કિનારે જેટલા પણ ઘરો આવેલા છે તે ઘરો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના પગલે ઘર વકરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે માર્ગની બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। આજે પણ હવામાન વિભાગ દ્વારા જે છે તે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કીમ નદીના વધેલા જળસ્તરના પગલે હાસોટના પાંજરોલી અને આસરમા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા। ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો, જેના પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશી જતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું। લોકોના ઘર અને દુકાનો સુધી કીમ નદીનું પાણી પ્રવેશ્યું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। આકાશમાંથી વરસી રહેલી આફતના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે ઊભા છે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર। સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક જે છે તે કીમ નદીના પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર જે છે તે પ્રભાવિત થયો છે। હાસોટ પોલીસના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સ્થળ પર ઊભા રહી અને હાલ જે વાહનો છે તેને ધીમી ધારે જે છે તે પસાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બનશે ત્યારે જે છે તે વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડશે। સમગ્ર પરિસ્થિતિ છે તેના પર પોલીસ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈ રહી છે તેના પગલે જે છે તે કીમ નદીના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે અને લોકો અને વાહન ચાલકો ખાસ કરીને મુશ્કેલી વેઠી રહ્યા છે। આપણી સાથે કેટલાક આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું। હાલ જે સમગ્ર હાસોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, અત્યારે શું પરિસ્થિતિ? રાજ્યમાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં તેમજ મોટાભાગના શહેરો અને ગામડામાં વરસાદી પાણી ભરાયા છે। હાલ આપણે કીમ નદીના કિનારે ઊભા છે। કીમ ઉપરવાસના પાણીને લીધે કીમ નદી બંને કાંઠે વહી રહી છે, જેને લીધે હાસોટના પાંજરોલી, ઓભા, આસરમા ગામે પાણી ભરાયા છે। આવી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર અને તંત્ર કાલથી સજાગ છે અને એના માટે જરૂરી પગલાં પણ લીધા છે। જરૂરી બોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। હાલ પરિસ્થિતિ સ્થિર છે। જો હજુ વિકટ બનશે તો જરૂરી લોકોનું સ્થળાંતર કરી એમના માટે પાણી અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે। તમને શું લાગે છે આ પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે વરસાદ ગઈકાલ રાતનો બંધ થયો છે એટલે થોડીક રાહત થઈ છે। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સતત પ્રશાસનના સંપર્કમાં છે અને જરૂરી જો કંઈ કામ હોય તો તરત જ કરવાની બાંહેધરી પણ આપી છે અને આવનારા દિવસમાં વરસાદ ઓછો થઈ જાય એવી હું તો પ્રભુને પ્રાર્થના કરું છું। એ રીતના જે કે વરસાદ ઓછો થાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે। ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।